પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમારી સમક્ષ લઈ અને આપણે આવ્યા છીએ. એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. હાઇડ્રામાં અલિંગી પ્રકારનું પ્રજનન થાય. માદાજન્યુ નરજન્યુઓના જોડાણથી યુગ્મન જ ઝાયગોટ બને છે. શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે અને માદા શું કરે તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન. બરોબર. રેશમના કીડાના જીવન ચક્રમાં ઈંડા પછીનો તબક્કો એ કયો કહેવાય છે? રેશમના કીડામાં જીવન ચક્રમાં ઈંડા પછીનો જે તબક્કો છે એને કયો કહેવાય? તો એ આપણને પૂછ્યું છે તો કેટરપિલરનો હોય છે. બરોબર છે. આ ઉપરાંત આગળ વધીએ. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખવાનો છે, જે તમે લખી શકો. નીચેના વિધાનો વાંચો તો એની અંદર પહેલું કે ભાઈ IVF એક સારવાર છે જેમાં શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન માદાના શરીરની બહાર થાય. આ વિધાન તો બરોબર છે. ત્યારબાદ માછલી અને દેડકાના બાહ્ય ફલન જોવા મળે. આ પણ સાચું છે. અને ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય. તો જવાબ આ આવશે, પહેલું, બીજું ને ચોથું. નીચેના બંને વિધાનોમાં કયા પ્રાણીની જોડ અલગ પડે છે તે જણાવો. ગાય અને ચકલી. આકૃતિ પરથી સાચા વિધાનો શોધો તમે. તો એ શુક્રકોષ છે જે શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી ધરાવે. સાચું છે. ત્યારબાદ બીજું 4 એ માદા અંડકોષ છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલી પ્રક્રિયાને ફલન કહેવાય અને આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાનું પરિણામ ગર્ભ છે. બરાબર. આ જોઈ લો. નીચે આપેલા વિધાનો વાંચો અને સાચા વિધાન કરો. તો બંને વિધાનો સાચા છે. તો કહેવાય મનુષ્યમાં એક જોડ શુક્રપિંડ શરીરના પેટના પોલાણથી બહાર વૃષણ કોથળી છે એમાં રક્ષાયેલા હોય. સાચી વાત છે. વૃષણ કોથળીમાં શુક્રપિંડનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે. સાચું છે. બે સાચા વિધાન છે. નીચેનામાંથી કયા સજીવો રૂપાંતરણ દર્શાવે છે? તો રેશમનો કીડો, ત્યારબાદ દેડકોમાં રૂપાંતરણની ક્રિયા જોવા મળે, ત્યારબાદ પતંગિયાની અંદર અને પછી 8મું વંદાની અંદર રૂપાંતરણ જોવા મળે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન સ્વરૂપે મળે છે. ઉપરાંત તમને ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર્સ, લાઈવ વિડીયો લેક્ચર્સ અને તમને વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. બરોબર. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો તમારે અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, એ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. વર્ગીકરણ કરો તો મિત્રો અહીં અંડપ્રસવી અને અપત્યપ્રસવી, તો કાબર, મરઘી અને ગરોળી. જ્યારે કૂતરી, મોર, માણસ, બિલાડી આ બધા અપત્યપ્રસવી છે. સ્ટારફિશ, વેલ, મરઘી, ભેંસ, ગાય, બકરી એની અંદર અંતફલન કેમાં જોવા મળે? બાહ્ય ફલન. તો અંતફલન મરઘી, ભેંસ, ગાય, બકરી આ બધામાં અંતફલન. જ્યારે બાહ્ય ફલન તો કોઈ માછલી, દેડકા, વેલ આ બધાની અંદર. બરોબર. માછલી, અમીબા, હાઇડ્રા, લીલ, ઘેટા, કૂતરા એની અંદર લિંગી અને અલિંગી પ્રજનન. તો માછલી, ઘેટા અને કૂતરાની અંદર લિંગી પ્રજનન, જ્યારે અમીબા, હાઇડ્રા અને લીલની અંદર અલિંગી પ્રજનન. શુક્રકોષ, અંડકોષ, ગર્ભાશય, અંડપિંડ, શિશ્ન, શુક્રવાહિની, શુક્રપિંડ, અંડવાહિની. નર પ્રજનન અંગોના નામ લખો. તો શુક્રકોષ, શિશ્ન, શુક્રવાહિની, શુક્રપિંડ. માદા તો અંડકોષ, ગર્ભાશય, અંડપિંડ, અંડવાહિની. એક વાક્યમાં જવાબ આપો. ફલનના પરિણામ સ્વરૂપે શેનું નિર્માણ થાય? ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજમાં વિકાસ પામતી સંરચનાને શું કહે? યુગ્મનજમાંથી વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહેવાય. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે તે પ્રજનનને શું કહેવાય? તો હાઇડ્રા કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે તે પ્રજનન કલિકા સર્જન કહેવાય. પ્રજનનના પ્રકાર જણાવો. લિંગી અને અલિંગી પ્રજનન. ટૂંકમાં જવાબ આપો. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન વચ્ચેનો ભેદ જણાવો. લિંગી પ્રજનન નર અને માદા જન્યુઓના સંયુગ્મનથી થાય છે, જ્યારે અલિંગી પ્રજનન એક જ સજીવમાંથી નવા બાળ સજીવ ઉત્પન્ન થાય. આનુવંશિકતા એટલે શું? તેના માટે કોણ જવાબદાર છે? પિતૃ પેઢીમાંથી જે લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવે તેને આનુવંશિકતા કહેવાય. તેના માટે રંગસૂત્રો પરના જનીનો જવાબદાર છે. દેડકામાં ઈંડાથી શરૂ કરી અને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓ જણાવો. તો ઈંડાઓ શરૂઆતમાં ટેડપોલ અને પુખ્ત દેડકો, આ રીતે એની અવસ્થાઓ છે. અલિંગી પ્રજનન સમજાવો. એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય.
તેથી અલિંગી પ્રજનન કહેવાય. લિંગી પ્રજનન એવા પ્રકારનું પ્રજનન જેમાં નર માદા જન્યુઓનું જોડાણ થતું હોય અને લિંગી પ્રજનન કહેવાય. મનુષ્યની અંદર નર પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. તો એ તમને અહીંયા દર્શાવેલી છે કે નર પ્રજનન તંત્રની અંદર આ બહાર જે દેખાડી છે વૃષણકોથળી છે, અહીં 2 શુક્રપિંડ દર્શાવ્યા છે, શુક્રવાહિની દર્શાવી છે અને શિશ્ન. બરોબર, એ તમે નર પ્રજનન તંત્ર. ત્યારબાદ માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ છે અહીંયા દર્શાવી, ગર્ભાશય, અંડવાહિની, અંડપિંડ. બરોબર, ત્યારબાદ જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે તેની કોઈ ડૉક્ટર સાથે મુલાકાત લઈ જાણવાનો પ્રયત્ન કરો તથા તેનું વર્ણન કરો. શુક્રકોષ અને અંડકોષ જોડાણને ફલન કહેવાય. જે ક્રિયા દરમિયાન એકના સ્થાને 2 શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો જોડિયા બાળકો પેદા થાય. જો તેમાંનો એક શુક્રકોષ બીજા વાય રંગસૂત્ર શુક્રકોષ સાથે જોડાય તો છોકરો અને છોકરી જન્મે. જો બંને XX હોય તો 2 છોકરીઓ અને બંને YY રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો હોય તો બંને છોકરાઓનો જન્મ થશે. જે હાઇડ્રાની અંદર કલિકા સર્જન કેવી રીતે થાય છે આ બધી કલિકાઓ દર્શાવી છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ દેડકાનું જીવનચક્ર, શરૂઆતમાં ટેડપોલ, અંત્ય ટેડપોલ, પુખ્ત ટેડપોલ અને ઈંડાઓ. બરાબર, તો ફરીવાર આવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.